નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ પર વાત કરવા જઈ રહ્યા છીએ. હાર્ટનો પમ્પિંગ પાવર કેવી રીતે વધારી શકાય. ઘણીવાર લોકો કહે છે કે ડૉક્ટરે મને કહ્યું છે કે મારું હાર્ટ વીક થઈ ગયું છે અથવા તો પમ્પિંગ ઓછું થઈ ગયું છે. પણ આ પમ્પિંગ પાવર શું છે અને તે ઓછું કેમ થઈ જાય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આને સિમ્પલ રીતે આપણે આજે સમજીએ. આપણા હાર્ટનો સૌથી મહત્વનો ભાગ છે લેફ્ટ વેન્ટ્રિકલ. આ એ જ ભાગ છે જે પૂરી બોડીમાં બ્લડને પંપ કરે છે. જ્યારે હાર્ટ કોન્ટ્રેક્ટ થાય છે ત્યારે આ વેન્ટ્રિકલ પોતાના અંદરના બ્લડનો એક ભાગ બહાર ધકેલી દે છે. આ પમ્પિંગ ક્ષમતાને મેડિકલ ભાષામાં કહે છે ઇજેક્શન ફ્રેક્શન. નોર્મલી આ 55 થી 70% વચ્ચે હોય છે. એટલે દરેક ધબકારા સાથે હાર્ટ અંદરના લગભગ 60% બ્લડ બોડીમાં મોકલે છે અને આ પ્રોસેસ દરેક મિનિટ લગભગ 70 થી 75 વખત થાય છે. વિચાર કરો, આખો દિવસ હાર્ટ સતત કામ કરતું રહે છે, પણ જો EF 40% અથવા તેનાથી નીચે આવી જાય તો તેનો અર્થ એ થાય છે કે હાર્ટ વીક થઈ રહ્યું છે. ત્યારબાદ સિમ્ટમ્સ દેખાવા લાગે છે, જેમ કે થાક લાગવો, શ્વાસ ચડવો, સૂજન અથવા તો ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ. હવે સવાલ છે, પમ્પિંગ પાવર ઓછો કેમ થાય છે? સૌથી કોમન કારણ છે હાર્ટ એટેક. જ્યારે હાર્ટનો બ્લડ સપ્લાય બ્લોકેજીસના કારણે બંધ થઈ જાય છે ત્યારે હાર્ટ મસલ્સનો એક ભાગ ડેમેજ થઈ જાય છે અને જે મસલ ડેમેજ થઈ ગઈ હોય તે યોગ્ય રીતે કોન્ટ્રેક્ટ નથી કરી શકતી. એટલે ટોટલ પમ્પિંગ પાવર ઓછો થઈ જાય છે. પણ ફક્ત હાર્ટ એટેક જ કારણ નથી. લાંબા સમય સુધી અનકન્ટ્રોલ્ડ બીપી, ડાયાબિટીસ, ઓબેસિટી અને બેઠાડું જીવન પણ ધીમે ધીમે હાર્ટ મસલ્સને વીક બનાવે છે. હવે સૌથી મહત્વનો સવાલ, શું આ પમ્પિંગ પાવર ફરી વધી શકે છે? તો એનો જવાબ છે હા, અને ઘણા લોકોમાં શક્ય છે. એક મહત્વની વાત સમજો, હાર્ટ પાસે પોતાને હીલ કરવાની ક્ષમતા હોય છે. જેમ શરીરમાં ફ્રેક્ચર થાય તો હાડકું ધીમે ધીમે સાજું થતું જાય છે, એ જ રીતે હાર્ટ મસલ્સ પણ થોડી હદ સુધી રિકવર થઈ શકે છે જો તેને યોગ્ય વાતાવરણ આપો તો. જો ડેમેજ પરમેનન્ટ ના હોય તો 3 થી 6 મહિનામાં સારો સુધારો જોઈ શકાય છે. હવે પ્રેક્ટિકલ વાત કરીએ તો શું કરવું જોઈએ? ફર્સ્ટ છે રેગ્યુલર કાર્ડિયક એક્સરસાઇઝ. પણ હા, આ એક રેન્ડમ જીમ વર્કઆઉટ ના હોવું જોઈએ. કંટ્રોલ્ડ, ધીમે ધીમે વધતું અને ડોક્ટર ગાઇડેડ એક્સરસાઇઝ હોવી જોઈએ. બ્રિસ્ક વોકિંગ, લાઇટ સાયકલિંગ અથવા તો સુપરવાઇઝ એક્સરસાઇઝ એ હાર્ટ મસલ્સને મજબૂત બનાવે છે. સેકન્ડ છે બ્રીધિંગ અને પ્રાણાયામ. ડીપ બ્રીધિંગ, અનુલોમ વિલોમ અથવા ભ્રામરી. આ કરવાથી ઓક્સિજન ડિલિવરી સુધરે છે અને હાર્ટ પરનો લોડ ઓછો થાય છે. આ પમ્પિંગને વધુ એફિશિયન્ટ બનાવે છે. થર્ડ છે ડાયટ કરેક્શન. જો તમે સતત શુગર, રિફાઇન્ડ કાર્બ્સ અને અનહેલ્ધી ફેટ્સ લેતા રહેશો તો હાર્ટની રિપેર થવાનો મોકો નહીં મળે. ક્લીન અને બેલેન્સ ડાયટ લો કે જેમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ હોય છે. ફોર્થ છે ડિઝીઝ કંટ્રોલ. જો બીપી હાઈ હોય, શુગર કંટ્રોલમાં ના રહેતું હોય અથવા તો કોલેસ્ટ્રોલ વધતું હોય તો ભલે તમે એક્સરસાઇઝ કરો પરંતુ હાર્ટ રિકવર નથી થતું. રૂટ કોઝ કંટ્રોલ કરવું ફરજિયાત છે. હવે ફિફ્થ વન છે મેડિકેશન અને મોનિટરિંગ. ડોક્ટર્સ કેટલીક સ્પેશિયલ દવાઓ આપે છે જે હાર્ટ મસલ્સને સપોર્ટ કરે છે અને રિમોડલિંગ પ્રોસેસ સુધારે છે. સાથે જ એક મહત્વનો ટેસ્ટ છે 2D ઇકો કે જેના દ્વારા EF માપવામાં આવે છે. આ ટેસ્ટથી તમે ટ્રેક કરી શકો છો કે પમ્પિંગ પાવર સુધરી રહ્યો છે કે નહીં. કેટલાક એડવાન્સ થેરાપીસ પણ હોય છે કે જે ચોક્કસ દર્દીઓને હાર્ટ ફંક્શન સુધારવામાં હેલ્પ કરે છે. પણ સૌથી પાવરફુલ ફેક્ટર એક જ છે લાઇફસ્ટાઇલ. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજો. જો તમારું હાર્ટ એ એક પંપ છે અને તે વીક થઈ ગયું છે તો એની માટે 2 રસ્તા હોય છે. એક તો તમે તેના પર વધુ લોડ નાખતા રહો અથવા તો તેને રિપેર થવાનો મોકો આપો. જો તમે તેને યોગ્ય ફ્યુલ, યોગ્ય આરામ અને યોગ્ય ટ્રેનિંગ આપો તો તે પંપ ફરીથી સ્ટ્રોંગ બની શકે છે. યાદ રાખો, હાર્ટ ફેલિયર અથવા તો ઓછું પમ્પિંગ પાવર એ પરમેનન્ટ નથી. ઘણા કેસીસમાં આ રિવર્સિબલ ફેઝ હોઈ શકે છે જો તમે સમયસર એક્શન લો તો. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ અથવા તો ડાયાબિટીસથી પીડાતા હો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવતા
તો તમારા નજીકના માધવબા ક્લિનિક અથવા તો હોસ્પિટલ પર વિઝિટ કરો. જો તમને આ માહિતી વેલ્યુએબલ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો અને હાર્ટ હેલ્થ સંબંધિત કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવી જ વેલ્યુએબલ હેલ્થ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.